હાર્દિક પટેલની ચૂંટણી લડવા મુદ્દે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું અને કહ્યું કે લોકશાહીમાં કોઈને પણ માન્ય નાગરિકને ચૂંટણી લડવાનો અધિકાર છે। કેટલાક લોકો વારંવાર રાષ્ટ્રપતિની પણ ચૂંટણી લડે છે, ત્યારે જેને ચૂંટણી લડવી હોય એ લડી શકે છે। આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં હાર્દિક પટેલે જાહેરાત કરી કે આવનારી લોકસભાની ચૂંટણીમાં તે પણ મેદાનમાં ઉતરશે। જો કે કયા પક્ષમાંથી હાર્દિક પટેલ ચૂંટણી જંગમાં ઉતરશે તેની કોઈ સ્પષ્ટતા નથી કરી। तो पास कन्वीनर हार्दिक पटेले लोकसभाની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। ઉત્તર પ્રદેશમાં રેલી દરમિયાન હાર્દિક પટેલે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં તે પણ મેદાનમાં ઉતરશે, જેને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન આવ્યું છે। હાર્દિકની ચૂંટણી લડવા અંગે નીતિન પટેલે શું કહ્યું સાંભળીશું। લોકશાહીમાં કોઈ પણ અધિકાર ધરાવતા માન્ય વ્યક્તિને, નાગરિકને ચૂંટણી લડવાનો અધિકાર છે। નગરપાલિકા હોય, સરપંચ હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, આપણે બધા જાણીએ છીએ કે કેટલાક લોકો વારંવાર રાષ્ટ્રપતિની પણ ચૂંટણી લડે છે અને બીજી ચૂંટણીઓ પણ લડે છે। દરેક નાગરિકને ચૂંટણી લડવાનો અધિકાર છે અને જેમને લડવાની ઈચ્છા હોય એ લડી શકે છે।